નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે વાત કરવાની છે રાકેશ બારોટ। તો મિત્રો, અત્યારે થંબનેલ જોઈને તમને એમ થયું હશે કે આખરે રાકેશ બારોટને શું થયું હશે। એવા ઘણા વિડીયો સોશિયલ મીડિયામાં તમને જોવા મળતા હશે ને તમે જોયા હશે અને તમે વિડીયોની અંદર ગયા પણ હશે કે આખરે રાકેશ બારોટને શું થયું। તો મિત્રો, હાલમાં આ જે અફવા ચાલી રહી છે કે રાકેશ બારોટને અચાનક આવું થયું તેવું થયું, તો હાલમાં રાકેશ બારોટને કંઈ નથી થયું। ફક્ત આ એક સ્મશાન યાત્રાનું શૂટિંગ ચાલુ છે, જેમાં એક ગીતનું શૂટિંગ થઈ રહ્યું છે, જેમાં પાત્ર એવા આવે છે કે આ મેલી ઉપર સૂર આવે છે ને ત્યારે અચાનક આવા ફોટા પાડીને લોકો યુટ્યુબમાં ભ્રમિત કરતા હોય છે। મારું હેતુ ફક્ત તમને આ વિડીયોની સાચી માહિતી માટે આ થંબનેલમાં એવું લખેલું છે કે રાકેશ બારોટ સાથે આવું થયું। હકીકતમાં રાકેશ બારોટ સાથે કંઈ થયું નથી, ફક્ત આ એક સોંગનું શૂટિંગ ચાલી રહ્યું છે, તમે જોઈ શકો છો। તો અત્યારે આ તેમની હિરોઈન છે। અત્યારે ઘણા ગીતમાં જોતા હોય છે કે હીરોનું મોત થાય છે ત્યારે તેને એક સ્મશાનમાં લઈ જતા માટે એક રોલ ભજવતા હોય છે, અને જ્યારે એ રોલ ભજવતા હોય છે ત્યારે અમુક એવા દ્રશ્યો ઊભા કરવા પડે છે જેથી લોકોને સારું લાગે અને લોકો આખરે થાય, એ માટે આ બધી વિડીયોગ્રાફીને આ શૂટિંગની બધી એક્ટિંગ હોય છે। તો ત્યારે લોકો ઘણાના ભીડમાં જોવા મળતા હોય છે, ત્યારે અમુક લોકો ફોટા પાડી લે છે અને તેને સોશિયલ મીડિયામાં બીજી રીતે બતાવે છે કે ભાઈ આ ઘટના બની છે, તો એવું કાંઈ નથી। તો આવા વિડીયોનો પર્દાફાશ જ આપણી ચેનલમાં કરીએ છીએ। આપણી ચેનલમાં તમે જોઈ આવજો અને ચેક કરી લેજો કે કોઈ પણ વિડીયો ફેક નહીં હોય। થંબનેલમાં અત્યારે જો એ તો કે સોશિયલ મીડિયામાં માણસને આકર્ષવા થંબનેલમાં થોડીક એવું લખવું પડે છે જેથી માણસ વિડીયોની અંદર આવે, બાકી આપણા વિડીયોની અંદરમાં જે વસ્તુ સત્ય હોય ને એ જ બોલવામાં આવે છે, શબ્દ ક્યારેય ખોટા બોલવામાં આવતા નથી। તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આવી જ માહિતી માટે ખોટી અફવાઓનો પર્દાફાશ કરતી કે સ્ટાર ગુજરાતી ચેનલ સાથે જોડાઈ જજો। તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરી નાખો। થેન્ક યુ, આભાર।